ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યાખ્યાઓની ચર્ચા કરી, ઉપરાંત બીજી વ્યાખ્યાઓની ચર્ચા આજના લેક્ચરમાં લઈશું. આજે લઈએ છીએ ડિવિડન્ડ તેમજ કંપનીની વ્યાખ્યા લઈશું. એ ઉપરાંત ગ્રોસ આવક અને કરપાત્ર આવક કોને કહેવાય એની ચર્ચા આજના લેક્ચરમાં લઈશું. હવે ડિવિડન્ડ એટલે શું આપણે જાણીએ છીએ એમ શેર હોલ્ડરોને કંપની વતી જે પોતાના નફામાંથી ભાગ આપવામાં આવે છે એને આપણે ડિવિડન્ડ કહેતા હોય છે, જે વ્યાજ સ્વરૂપની આવક છે, પણ માલિકોને મળતો નફા ભાગને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. ડિવિડન્ડની આવક કલમ 1034 હેઠળ અત્યારે કરમુક્ત 2002-03 સુધી કરમુક્ત હતી ડિવિડન્ડની આવક. પછી 2003-04માં આ આવકને કરપાત્ર બનાવવામાં આવી હતી, પરંતુ ફરીથી 2004-05થી હવે ભારતીય કંપની તરફથી જે ડિવિડન્ડ મળે છે શેર હોલ્ડરોને, એ શેર હોલ્ડરોની દ્રષ્ટિએ એ કરમુક્ત આવક છે. એટલે જ પાછલા વર્ષ 2019-20 દરમિયાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક કરમુક્ત ગણી શકાય. એટલે કોઈપણ દાખલામાં તમને ડિવિડન્ડ ભારતીય કંપની તરફથી મળતું ડિવિડન્ડ એ કરમુક્ત આવક ગણાય. અને આ ડિવિડન્ડની વ્યાખ્યામાં ડીમ્ડ ડિવિડન્ડનો પણ સમાવેશ આપણે કરી લઈએ છીએ. હવે વ્યાખ્યા બહુ વિસ્તૃત છે, પણ એના મેઇન મુદ્દાની ચર્ચા કરીએ તો એક તો તમારે એ યાદ રાખવાનું છે કે ભારતીય કંપનીનું ડિવિડન્ડ એ આપણે કરમુક્ત છે, પરંતુ વિદેશ કંપની પાસેથી મળેલ ડિવિડન્ડ એ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. આપણે જાણીએ છીએ એમ 5 શીર્ષકમાં આવકવેરામાં આવક ગણવામાં આવે છે. એ 5 શીર્ષકમાંથી છેલ્લું શીર્ષક અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ વિદેશ કંપની તરફથી મળેલ ડિવિડન્ડ હોય તો એ કરપાત્ર ગણાશે. બીજી ચર્ચા કરીએ તો ડિવિડન્ડનો શબ્દનો અર્થ ઘણો વિશાળ છે. ઉપરની બધી જ ચર્ચાઓનું શોર્ટમાં લઈએ તો એમ કહી શકાય કે વ્યાખ્યામાં જણાવેલ 5 કિસ્સા કંપનીએ એકત્રિત કરેલ નફામાંથી કરેલ વહેંચણી અંગેના છે. એટલે કંપની કોઈપણ રીતે શેર ઉપર ડિવિડન્ડ આપી શકે, પછી નફામાંથી વહેંચણી પ્રેફરન્સ શેર હોલ્ડરોને બોનસ શેર આપે તો એ પણ આપણે ડિવિડન્ડ તરીકે ગણી શકીએ. પછી આ ઉપરાંત ચાલુ નફામાંથી શેર હોલ્ડરને વહેંચવામાં આવેલ ડિવિડન્ડ પણ કાયદા હેઠળ કરપાત્ર છે. આ કંપનીની દ્રષ્ટિએ કરપાત્ર છે. ને ગઈકાલે આપણે જોયું હતું કે એક જ આવક ઉપર 2 વ્યક્તિ કરવેરો ભરે નહીં અથવા ડબલ ટેક્સ ભરવામાં આવે નહીં, બરાબર? તો કંપની આવકમાંથી કર ભરે છે, પછી કર બાદ નફો આવે એમાંથી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપે છે. એટલે શેર હોલ્ડરોની દ્રષ્ટિએ કરમુક્ત છે, પણ એના ઉપર કંપની તો ટેક્સ ભરે જ છે, બરાબર? એટલે ચાલુ નફામાંથી શેર હોલ્ડરોને વહેંચવામાં આવેલ ડિવિડન્ડ પણ કાયદા હેઠળ કરપાત્ર છે. કંપની ધારા મુજબ કંપની ચાલુ વર્ષના નફામાંથી અથવા તો કોઈપણ પ્રકારે નહીં વહેંચાયેલ અથવા એકત્રિત કરેલ નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકે. ચાલુ વર્ષે નફો ઓછો થયો હોય પણ આગળના 2-4 વર્ષોનો નફો અનામત તરીકે પડ્યો હોય તો કંપની ધારે તો એમાંથી ડિવિડન્ડ વહેંચી શકે છે. પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરીને મૂડીમાંથી વહેંચાયેલ ડિવિડન્ડ એ કરપાત્રતામાંથી બચી શકતું નથી. મૂડીમાંથી ડિવિડન્ડ કંપની આપી શકે નહીં, ફક્ત કાં તો ચાલુ વર્ષના નફામાંથી અથવા તો પાછલા વર્ષોની અનામતમાં એકત્રિત થયેલ નફામાંથી આપી શકે છે. બીજી અગત્યની એક વાત એ છે કે ડિવિડન્ડ રોકડમાં જ અપાયેલું હોવું જોઈએ તેવો પણ કોઈ નિયમ નથી. એટલે કે નાણાંના મૂલ્યમાં આંકી શકાય એવું વસ્તુ સ્વરૂપમાં અપાયું હોય તો પણ એ કરપાત્ર ગણાય છે. વચગાળાનું ડિવિડન્ડ જે વર્ષમાં બિનશરતી ચૂકવણીને પાત્ર હોય તે વર્ષની આવક ગણાય છે. ઘણીવાર કંપની વધુ નફો કરતી હોય ત્યારે એ વર્ષના અંતે નહીં પણ વર્ષની વચ્ચે પણ ડિવિડન્ડ આપી શકે છે. એને આપણે વચગાળાનું ડિવિડન્ડ કહીએ છીએ. એ પણ એ વર્ષની આવક ગણાય છે અને એના ઉપર કંપનીએ તો ટેક્સ ચૂકવવો જ પડે છે. ક્લિયર? હવે વાત કરીએ કંપની એટલે શું. આ છે આવકવેરા ધારાની વ્યાખ્યાઓ છે, આપણે એના મુજબ અભ્યાસ કરી રહ્યા છીએ. કંપની એટલે શું તો કે કોઈપણ ભારતીય કંપની, પરદેશના કાયદા હેઠળ સ્થપાયેલ કંપની અથવા કોઈપણ સંસ્થા કે મંડળ કે જેની 1922ના ભારતીય આવકવેરા કાયદા હેઠળ કંપની તરીકે આકારણી થઈ હોય કે આકારણી થવાને પાત્ર હોય અને ભારતમાં સ્થપાયેલી કે બિન ભારતીય સંસ્થા કે મંડળ જેને બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ CBDT સામાન્ય કે ખાસ આદેશ દ્વારા કંપની જાહેર કરેલ હોય, આવી સંસ્થાઓને બોર્ડના આદેશ મુજબ તે નિશ્ચિત સમય માટે ધારી લીધેલ કંપની ગણવામાં
આવશે એ ભારતીય કંપની હોય, પરદેશના કાયદા હેઠળ સ્થપાયેલી હોય તો પરદેશ કંપની હોય, અથવા CBDTના આદેશ મુજબ કંપની જેને જાહેર કરવામાં આવી હોય, અથવા આવકવેરાના કાયદા હેઠળ કંપની તરીકે જેની આકારણી થઈ હોય, આ બધાનો સમાવેશ આપણે કંપનીની વ્યાખ્યામાં કરીએ છીએ. ધારી લીધેલી કંપની એને ગણાશે. જે કંપનીનું 1956ના કંપની કાયદા હેઠળ રજિસ્ટ્રેશન થયું હોય તે ભારતીય કંપની ગણાય. અને આપણે યાદ રાખશું દર વખતે કે ડિવિડન્ડની આવક છે એ ભારતીય કંપનીનું ડિવિડન્ડ હોય તો એ શું છે? કરમુક્ત છે. આ સિવાયની કંપનીનું હશે તો એ કરપાત્ર છે. એટલા માટે 1956ના કાયદા હેઠળ રજિસ્ટ્રેશન થયું હોય એ ભારતીય કંપની છે. આ ઉપરાંત ભારતીય કંપનીમાં કેનો સમાવેશ થઈ શકે? તો કે અગાઉના કોઈપણ કાયદા હેઠળ જમ્મુ કાશ્મીર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો સિવાય ભારતના કોઈપણ સ્થળે સ્થપાયેલી અને નોંધાયેલી કંપની હોય, મધ્યસ્થ સરકાર કે રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થપાયેલ કોર્પોરેશન હોય, કે CBDT પ્રત્યક્ષ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ પ્રત્યક્ષ કરવેરાના સેન્ટ્રલ બોર્ડે જાહેર કરેલ સંસ્થા કે મંડળ હોય, જમ્મુ અને કાશ્મીરમાં કોઈપણ પ્રવર્તમાન કાયદા હેઠળ સ્થપાયેલ કંપની હોય, કે કેન્દ્ર શાસિત પ્રદેશો કોઈપણ પ્રવર્તમાન કાયદા હેઠળ સ્થપાયેલ કંપની હોય. આમ ઉપર જણાવેલ દરેક સ્થિતિમાં તે કંપની રજિસ્ટર્ડ ઓફિસ એની ભારતમાં હોવી જોઈએ તો એ ભારતીય કંપની છે. ક્લિયર? અહીં એ નોંધવું જરૂરી છે કે ભારતીય કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં જ કોઈ પણ સ્થળે હોવી જોઈએ. જો રજિસ્ટર્ડ ઓફિસ બહાર હોય, ભારતથી બહાર, તો એ વિદેશી કંપની કહી શકાય. જે કંપનીનું જાહેર જનતાનું અગત્યનું હિત ન હોય તેને ક્લોઝલી હેન્ડ કંપની કે કંટ્રોલ કંપની કહેવાય છે. જે તમારા માટે બહુ અગત્યનું નથી. જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં આવેલી હોય એ ભારતીય કંપની છે ને ભારતીય કંપની તરફથી મળતું ડિવિડન્ડ શેર હોલ્ડરો માટે કરમુક્ત છે. આ મેઇન વિગત. હવે અહીંયા આપી છે તમને ખાનગી કંપની કોને કહેવાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂડી કંપની કોને કહેવાય. તો તમે સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં બી ભણીને આવ્યા હશો. ખાનગી કંપની કોને કહેવાય છે? જે પોતાના આર્ટિકલ દ્વારા શેરની ફેરબદલી ના હક પર નિયંત્રણ મૂકે અને પોતાની સભ્ય સંખ્યા 200 સુધી મર્યાદિત રાખે અને જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા કે પબ્લિક ડિપોઝિટ મૂકવા આમંત્રણ આપવા અંગે પ્રતિબંધ મૂકે તેને ખાનગી કંપની કહેવાય છે. હવે આવી કંપનીઓની લઘુત્તમ વસૂલ થયેલી મૂડી અંગે પણ કોઈ નિયંત્રણ નથી. એટલે મૂડી અંગે કોઈ નિયંત્રણ નથી, પણ કઈ કઈ બાબતોએ ખાનગી કંપનીમાં નિયંત્રણ હોય છે? તો કે એની સભ્ય સંખ્યા 200થી વધુ ન હોવી જોઈએ. એ જે ખાનગી કંપનીના શેર હોલ્ડર છે એની શેરફેર બદલી વારાઘડીએ થઈ શકતી નથી, તેમજ એ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને શેર મૂડી મેળવી નથી શકતી. આવી કંપની ખાનગી કંપની કહેવાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂડી કંપની એટલે શું? તો કે એટલે એવી કંપની કે જે એવા સાહસો કે એકમોને લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે છે કે તેના શેરમાં રોકાણ કરે છે કે જે સાહસ દ્વારા માળખાકીય સગવડો જેવી કે માન્ય હાઉસિંગ સ્કીમના મકાનોનું બાંધકામ કે ઓછામાં ઓછા 100 દર્દીઓ માટે બેડની સગવડ ધરાવતી હોસ્પિટલનું બાંધકામ વગેરે કરવા માટે કે વિકસાવવા માટે પ્રવૃત્ત હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જે મૂડી પૂરી પાડે એવી કંપનીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂડી કંપની કહીએ છીએ. હવે વાત કરીએ આપણે કુલ ગ્રોસ આવક એટલે શું. કુલ ગ્રોસ આવક એટલે આગળ પણ ચર્ચા મેં લીધી હતી, આપણે ડાયરેક્ટ એના થ્રુ જ સમજશું બુકમાં જ કે કુલ ગ્રોસ આવક કોને કહી શકાય. તો કે જે આવકવેરાધારો છે એમાં ટેક્સેશનમાં આપણે કુલ આવક, કોઈ પણ વ્યક્તિ આવક ઘણી બધી રીતે મેળવી શકે એ આવકોને 5 શીર્ષક હેઠળ લઈ લેવામાં આવી છે. આ 5 શીર્ષક એટલે શું? તો કે પગારની આવક, મકાન મિલકતની આવક, ધંધો કે વ્યવસાયની આવક, મૂડી નફો અને અન્ય સાધનોની આવક. આ 5 શીર્ષક હેઠળની આવકના ટોટલને આપણે શું કહીશું? કુલ ગ્રોસ આવક કહીશું. આ કુલ ગ્રોસ આવક એ હંમેશા કપાતો, સામાન્ય કપાતો બાદ કર્યા પહેલાંની હોય છે. વિશિષ્ટ કપાતો, દાખલા તરીકે પગારની આવક હેઠળ કોઈ કરમુક્તિ મળતી હોય તો એ ત્યાં બાદ કરેલી હોવી જોઈશે, પણ એના સિવાય 5 શીર્ષકોની કુલ આવકને આપણે કહીશું કુલ ગ્રોસ આવક, કારણ કે આના આધારે જ આખું ટેક્સેશન છે, એટલે એ ધ્યાન રાખજો. એના પછી આપણે કુલ ગ્રોસ આવકમાંથી કલમ 80C થી કરીને 80U સુધીની સામાન્ય કપાતો બાદ મળે અને એ કપાતો બાદ થાય પછી આપણે એને શું કહીએ છીએ? કુલ કરપાત્ર આવક કહીએ છીએ.
અને મેં આગળ પણ વાત કરી હતી તમને પગારની આવક અને મકાન મિલકતની આવક આ બે ચેપ્ટર તમને પ્રેક્ટિકલ તરીકે સેમ 3માં ભણવામાં આવશે અને ધંધો કે વ્યવસાયની આવક, મૂડી નફો અને અન્ય સાધનોની આવક તમને સેમ 4માં અભ્યાસ કરવાનો હશે. આ પાંચે શીર્ષકની કુલ આવકને આપણે કહીએ છીએ કુલ ગ્રોસ આવક અને એમાંથી 80C થી 80U ની સામાન્ય કપાતો બાદ મળે ત્યારે એને શું કહેવાય? કુલ કરપાત્ર આવક. ક્લિયર? બધી પાંચે પાંચ આવકો હેઠળ જે બતાવવામાં આવે છે એનું ટોટલ કુલ ગ્રોસ આવક એટલે કપાતો બાદ કર્યા પહેલાંની બધા જ મથાળા હેઠળની આવકોનો સરવાળો કર્યા પછી તેમાંથી કેટલીક ચાલુ વર્ષની નુકસાનની રકમો અથવા આગળ ખેંચેલ નુકસાનની રકમો બાદ કર્યા પછી કે માંડી વાળ્યા પછી જે આવક રહે છે એને આપણે કુલ ગ્રોસ આવક કહીએ છીએ. કુલ કરપાત્ર આવક એટલે શું? તો કે ગ્રોસ આવકમાંથી 80C થી 80U સુધીની જોગવાઈ મુજબની કપાતો બાદ કર્યા પછી બાકી રહેતી આવક. આ રકમ કરપાત્ર આવક ગણાય છે અને તેના પર આવકવેરાની ગણતરી થતી હોય છે. હવે મેઇન વસ્તુ સ્ટેપ અત્યારે જોઈએ છે એ કુલ કરપાત્ર આવકની વ્યાખ્યા ઓલરેડી આવી ગઈ, પણ એના પછી જે સ્ટેપ આપેલા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આના આધારે આખું ટેક્સેશન તમારું સેમ 3 થી સેમ 4નું રહેલું છે. આપણે ટેક્સેશનમાં શું કરીએ છીએ તો કે કર ભરનાર કોઈ પણ શખ્સ હોય એનું પાછલું વર્ષ નક્કી કરીએ છીએ, પછી એનો રહેઠાણનો દરજ્જો નક્કી કરીએ છીએ. આના પછી ચેપ્ટર 3માં તમે શીખશો. એના પછી છે તેની કેટલી આવકો કરપાત્ર બને છે એ આપણે ગણવાનું. એ અલગ અલગ મથાળા હેઠળ જેટલી હોય પગારની આવકથી કરીને અન્ય સાધનોની આવક પાંચે શીર્ષકની આવકોનું ટોટલ કરીએ છીએ અને એનું ક્લબિંગ કરવામાં, એમાં ક્લબિંગ અને પાછળના નુકસાનની આવકો હોય, પાછળનું નુકસાન હોય આગળ ખેંચેલું તો એ બાદ કરી દેવામાં આવે છે. આ સરવાળામાંથી કોઈ પણ મથાળા હેઠળ ખોટ કે અગાઉની કોઈ પણ ખોટ આગળ ખેંચી આવ્યા હોય તો એ બાદ કરવામાં આવે છે. પછી તેમાંથી એટલે કુલ ગ્રોસ આવક મળી જાય. પછી કુલ એ આવકમાંથી 80C થી 80U ની અમુક આવકો અને ચૂકવણી અંગેની કપાતો બાદ કર્યા પછી જે રકમ વધે તેને આપણે કુલ આવક કે કુલ કરપાત્ર આવક કહીએ છીએ. કુલ કરપાત્ર આવક પર સંબંધિત આકારણી વર્ષને ધ્યાનમાં લઈને આવકવેરો નક્કી કરવામાં આવે છે. એટલે કુલ પાંચે પાંચ શીર્ષકની આવક એને કુલ ગ્રોસ આવક કહીશું. એમાંથી 80C થી 80U ની કપાતો બાદ કર્યા પછી જે મળે એને કુલ કરપાત્ર આવક ગણાય અને એના ઉપર આપણે સ્લેબના આધારે નક્કી કરી કે એ વ્યક્તિને, એ શખ્સને, એ એસએસસીને આપણે કેટલો કરવેરો ભરવો પડશે. આ રીતે ગણેલ કુલ કરવેરાની રકમમાંથી 87 થી 89ની જોગવાઈઓ મુજબ આવકવેરામાંથી રિબેટ મળતી હોય, રાહત મળતી હોય, વળતર કે રાહત કે મળતી હોય તો આપણે બાદ કરશું અને જો સરચાર્જ લાગુ પડતો હોય તો સરચાર્જ એડ કરશું અને પછી રિબેટ કે સરચાર્જ ન હોય તો 4% લેખે આપણે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ ઉમેરી દેશું. આ રીતે જે આવકવેરાની રકમ આવે તેમાંથી એસએસસીએ ભરેલ વેરો જો કોઈ એડવાન્સ, એટલે આપણે સ્લેબ મુજબ આગળ ફર્સ્ટ ચેપ્ટરમાં શીખ્યા હતા આ મુજબ આપણે ટેક્સ કેટલો ભરવાનો થશે એ મળી જાય, કરની જવાબદારી. પછી કોઈ એસએસસીએ અગાઉ કાંઈ એડવાન્સ ટેક્સ ચૂકવી દીધો તો એ બાદ કરી નાખશું, બાકીની રકમ એને ચૂકવવા પાત્ર થાય છે. હવે વાત કરીએ આકસ્મિક આવક એટલે શું. આકસ્મિક ક્યારેક જ થાય, જે રોજ રોજ થતી નથી એવી આવકને આપણે શું કહીએ છીએ? જનરલી આકસ્મિક આવક કહીએ છીએ. જે આવકનું ચોક્કસપણે પુનરાવર્તન ન થતું હોય અને અસ્થાયી પ્રકૃતિની હોય તેને આપણે આકસ્મિક આવક કહીએ છીએ. દાખલા તરીકે વ્યૂહરચના હરીફાઈ, દોડ અને ઘોડાદોડના દાવા માટે મળતા લાભ, લોટરી વગેરે શું ગણાય? આકસ્મિક આવક ગણાય. હવે એ 72-73ના વર્ષ સુધી આકસ્મિક આવક કરમુક્ત હતી, પણ હવે એ કરમુક્તિ રદ કરી દેવામાં આવી છે ને એના ઉપર 30% લેખે ફ્લેટ દરે એના ઉપર કરવેરો લાગુ પડે છે. 1973-74થી લોટરી, જુગાર કે આકસ્મિક આવક કોઈ પણ હોય એની કરમુક્તિ રદ કરી દેવામાં આવી છે અને લોટરી કે ઘોડાદોડના થતી આવક ઉપર 30%ના ફ્લેટ દરે, એટલે કે કોઈ પણ પ્રકારની છૂટ કે ખર્ચ બાદ કર્યા વગર જેટલી લોટરીમાંથી આવક મેળવી હોય એના 30% આવકવેરો ભરવો પડે છે અને આ આવક ઉપર 80C થી 80U ની કોઈ પણ કપાતો બાદ મળતી નથી. ફ્લેટ 30%ના દરે કરવેરો ચૂકવવો પડે છે. તેમજ આવી આવકો, આકસ્મિક આવક ઉપર 80C થી 80U ની કોઈ કપાતો તમને બાદ મળતી નથી. અને અમુક અપવાદો છે કે અમુક અપવાદો હોય એના સિવાય આકસ્મિક આવક
હંમેશા કરપાત્ર ગણાય છે. કયા અપવાદ છે? તો કે મૂડી નફો ક્યારેક જ થાય, રોજ પુનરાવર્તન નથી થતો, પણ એ ધંધાકીય પ્રવૃત્તિને કારણે થતો હોય છે, એટલે એનામાં આકસ્મિક ગણાય છે, પણ એના ઉપર ટેક્સ એ રીતે લાગુ નથી પડતો. ધંધાકીય વ્યવસાયની મળતી પ્રાપ્તિ અને કર્મચારીને મહેનતાણા ઉપરાંત મળતી રકમ, દાખલા તરીકે બોનસ મળે એ આકસ્મિક જ મળે, ક્યારેક ઓચિંતો કંપનીને નફો થાય તો બોનસ સ્વરૂપે કંપની ચૂકવે, પણ એ આકસ્મિક હોવા છતાં એ આકસ્મિક આવકમાં એને ગણવામાં આવતું નથી. ક્લિયર? જો કોઈ પણ આવક નિશ્ચિત ન હોય અને આકસ્મિક હોય, તે આવક હોદ્દાની રૂએ મળી હોય તો તે કરપાત્ર બને છે. દાખલા તરીકે ટેક્સી ડ્રાઈવર હોય, એને ટીપ મળી હોય તો એ આકસ્મિક આવક હોવા છતાંય એના ધંધાની આવક ગણાય છે, કારણ કે એ ટેક્સી ડ્રાઈવર હતો એટલે એને ટીપ મળી છે, એટલે એ એની હોદ્દાની રૂએ મળી છે. એ વ્યક્તિગત રીતે મળી હોય તો તે બક્ષિસ હોય તો કરમુક્ત છે, બાકી હોદ્દાની રૂએ મળે તો એ ધંધાની આવક તરીકે અથવા તો કોઈ પણ આવક તરીકે એને કરપાત્ર ગણવામાં આવે છે. જો વ્યક્તિગત રીતે બક્ષિસ મળી હોય તો એ આવક ગણાતી નથી, એ બક્ષિસો કરમુક્ત છે. દાખલા તરીકે લગ્ન પ્રસંગે બક્ષિસ મળે અથવા જન્મદિવસ પ્રસંગે ગિફ્ટ મળે અને એ ગિફ્ટ સગા તરફથી મળી હોય તો એ કરમુક્ત ગણાય છે. ક્લિયર? ખેતીની આવક ડિટેલ ટોપિક છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું.